तो हेलो दोस्तों, स्वागत है एक नवा वीडियो में। हवे आपणे जोईए कि धोरण 10 पछी जे डिप्लोमा एडमिशन एसीपीडीसी 2025 ની અંદર જે રાઉન્ડ 3 છે તો રાઉન્ડ 3 તમારો હવે જે સ્ટાર્ટ થઈ ગયો છે અને એની અંદર જે તમારી ચોઇસ ફિલિંગ છે એ પણ હવે શરૂ થઈ ગઈ છે। તો આપણે વિડીયોની અંદર જોઈશું કે તમે રાઉન્ડ 3 માં કઈ રીતનું એપ્લાય કરીને એમાં કઈ રીતની ચોઇસ ફિલિંગ કરી શકો છો। એમાં જે રાઉન્ડ 3 ની જે શરત છે એ શું રહેશે બરાબર, અને જે રાઉન્ડ 2 પછી જે છે હવે અલગ અલગ કોલેજમાં કેટલી સીટો બાકી રહી છે એની પણ પીડીએફ આવેલી છે, પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું। અને જે છે આની અંદર તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવાની છે અને છેલ્લી તારીખ આની શું રહેશે અને આનું જે રિઝલ્ટ છે ક્યારે આવશે એ બધું જે છે આપણે વિડીયોમાં જોઈશું। અને બીજી વસ્તુ કે જે રાઉન્ડ 3ની અંદર જે છે બધા લોકો આની અંદર એપ્લાય કરી શકશે, ભલે એમને રાઉન્ડ 1 અથવા 2માં એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય કે એમને રિપોર્ટિંગ કરી દીધું હોય કોલેજની અંદર, તો પણ તમે જે છે એ રાઉન્ડ 3ની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશો બરાબર છે। ધારો કે એમને રાઉન્ડ 1ના અથવા 2ના જે એડમિશનને કન્ફર્મ કરી દીધું હોય, એટલે કે એમાં ફીસ ભરી દીધી હોય અને કોલેજમાં પણ એમને ડોક્યુમેન્ટ્સ આપી દીધા હોય તો પણ તમે આની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશો। અને બીજી વસ્તુ ખાસ એ કે રાઉન્ડ 3 જે છે એ ઓનલી ફોર ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજ માટે જ છે। જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમે સીધો પ્રાઇવેટ કોલેજનો જ કોન્ટેક્ટ કરી શકો છો। તમને રાઉન્ડ 3માં જે છે પ્રાઇવેટ કોલેજની ચોઇસ ફિલિંગ આવશે નહીં બરાબર। તો હવે જે છે આપણે આગળ જોઈએ, જે છે આપણે ખાલી સીટની જે પીડીએફ જોઈ લઈએ। તો આની અંદર જે છે તમને અહીંયા જે અલગ અલગ કોલેજમાં રાઉન્ડ 2 પછી હવે કેટલી સીટો બાકી છે બરાબર, ફર્સ્ટ યર ડિપ્લોમાની અંદર એની જે છે અહીંયા પીડીએફ આપેલી છે। આની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તમે એને ડાઉનલોડ કરીને જોઈ શકો છો। આની અંદર તમને જે છે બધી કોલેજનું લિસ્ટ અહીંયા આપેલું છે, જેમ કે ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ અને જે પ્રાઇવેટ કોલેજ છે બધાનું છે। પરંતુ જે તમે હાલ જે છે એ ઓનલાઈન ચોઇસ ફિલિંગ તમે જે છે કરી શકશો એ ઓનલી ફોર ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં, એટલે કે GIA કોલેજમાં જ તમે જે છે જેટલી પણ તમારે એમાં ચોઇસ આવે છે એટલી તમે એમાં કરી શકશો બરાબર। તો આ જે પીડીએફ છે આની અંદર તો તમને જે છે ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ અને જે પ્રાઇવેટ કોલેજ બધાનું લિસ્ટ અહીંયા આપેલું છે, પરંતુ તમે જે ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરી શકશો એ ઓનલી ફોર GIA કોલેજ એટલે કે ગ્રાન્ટ ઇન એડ કોલેજ અને ગવર્મેન્ટ બંનેની ચોઇસ ફિલિંગ તમારે આવશે બરાબર। આમાં એમને જે છે અહીંયા ચોખ્ખું લખેલું છે કે ભાઈ સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે ખાલી રહેલ બેઠકોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક જે ઉમેદવારો છે તે સ્વનિર્ભર સંસ્થાઓનો સીધો સંપર્ક કરવાનો રહેશે। મતલબ જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમે સીધો પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરી શકો છો, એટલે તમે સીધા પ્રાઇવેટ કોલેજમાં જઈ શકો છો ડાયરેક્ટ એડમિશન લેવા માટે। ઓકે, એ પ્રાઇવેટ કોલેજમાં જે છે સીટ ખાલી છે કે નહીં એની તમને ખબર જે છે આ પીડીએફમાં અહીં આપેલું છે। કઈ રીતનું જોવાનું છે તો તમારે જે છે આ પીડીએફ ડાઉનલોડ કરવાની છે અને લિંક તમને આપેલી છે, અને એના પછી તમારે અહીંયા આવવાનું છે અને પહેલાં તમને જે છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ આપેલું છે, એટલે કે ભાઈ કોલેજ કેવા પ્રકારની છે, જેમ કે GIA એટલે કે ગ્રાન્ટ ઇન એડ કોલેજ। નીચે તમને જે છે અહીંયા ગવર્મેન્ટ કોલેજ પણ આપેલી છે અને એના નીચે તમને SFI એટલે કે તમને જે છે પ્રાઇવેટ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ તમને એનું લિસ્ટ અહીંયા મળી જશે। એના પછી જે છે જે તે કોલેજનું અહીંયા નામ હશે, એના પછી એમાં જે પ્રોગ્રામ નેમ હશે, જેમ કે સિવિલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટરની રીતનું, અને એની સામે જે છે એમાં ટોટલ વેકન્ટ સીટ કેટલી છે તમને અહીંયા આપેલી છે। જેમ કે અહીંયા જે છે આ કોલેજમાં સિવિલની અંદર 3 સીટ ખાલી છે, કોમ્પ્યુટરની અંદર 2 સીટ ખાલી છે, એ રીતનું તમને અહીંયા એની માહિતી તમને મળી જશે। તો જે તે કોલેજમાં કેટલી સીટો બાકી છે એની આ પીડીએફ છે અને તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો બરાબર છે। એની આખી જે છે આ પીડીએફ છે એમાં તમને બધી કોલેજ, ઓકે, SFI એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એટલે કે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજ બધાનું લિસ્ટ તમને અહીંયા આપેલું છે। ઓકે, તો તમે એને જોઈ શકો છો। હવે આપણે જોયું કે તમારે રાઉન્ડ 3ની અંદર જે છે એ કઈ રીતનો ભાગ લેવાનો છે અને એમાં કઈ રીતની ચોઇસ ફિલિંગ કરવાની છે એ આપણે જોઈએ। તો રાઉન્ડ 3ની અંદર તમારે જે છે એપ્લાય કરવા માટે સૌપ્રથમ તો પહેલાં જે છે આ વેબસાઇટમાં આવવાનું છે આપણી એસીપીડીસીની, એના પછી અહીંયા જે છે આના પર ક્લિક કરવાનું છે, પછી જે છે અહીંયા આવશો તો આની અંદર તમારે જે યુઝર આઈડી, પાસવર્ડ અને અહીંયા કેપ્ચા દેખાય છે બધું નાખીને એના પછી તમારે જે સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે અને એના પછી તમારા સામે આ ટાઈપનું આવશે। તો આની અંદર તમારે જે છે એસીપીડીસી ફર્સ્ટ ડિપ્લોમા આફ્ટર SSC કાઉન્સિલિંગ 2025ની અંદર તમારે આની અંદર અહીંયા જે કેપ્ચા દેખાય છે નાખીને એના પછી અહીંયા ક્લિક ટુ પ્રોસીડના ઓપ્શન પર ક્લિક કરવાનું અને એના પછી આ રીતનું આવશે તો આમાં ફરી પાછું જે છે પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે પ્રોસીડના બટન પર ક્લિક કરશો એના પછી જે છે તમારા સામે આ ટાઈપનું આવશે। તો આની અંદર જે છે તમને પહેલાં અહીંયા એની જે નિયમો અને બધું શરતો જે છે અહીંયા આપેલું છે અને એના નીચે તમને જે છે અહીંયા તમારે અહીંયા યસ સિલેક્ટ કરીને પાસવર્ડ નાખીને તમારે જે છે આગળ વધવાનું છે, મતલબ એમાં એપ્લાય કરવાનું છે। પરંતુ એના પહેલાં જે એની જે નિયમો અને શરતો જે અહીંયા આપેલા છે એ આપણે જોઈ લઈએ। આ જે નિયમો અને શરતો જે છે મેં તમને રાઉન્ડ 2માં જે પણ સમજાયા હતા એ રીતના જ છે, આની અંદર સેમ જ છે। તો આની અંદર જે છે એ અહીંયા તમને શરતો આપેલી છે, આપણે ફરી એકવાર આની અંદર જોઈ લઈએ। અંદર જે છે એ પહેલી જે સંમતિ છે કે ભાઈ એકવાર આ સંમતિ આપવામાં આવશે તો તે કોઈ પણ કારણસર રદ અથવા પાછી લઈ શકાશે નહીં, મતલબ તમે આની અંદર એકવાર એપ્લાય કર્યા પછી જે છે તમે એને રિટર્ન લઈ શકશો નહીં। એના પછી આ સંમતિ આપવા માટે કોઈ દસ્તાવેજની જરૂરિયાત નથી, મતલબ એમાં તમારે કોઈ પણ જે છે એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે નહીં બરાબર। અને એના પછી જે છે કે ભાઈ અગાઉના રાઉન્ડમાં ફાળવાયેલી બેઠક કન્ફર્મ કરવા માટે ચૂકવાયેલ ફી નિયમો મુજબ એડજસ્ટ અથવા ટ્રાન્સફર કરવામાં આવશે।
બરાબર. એટલે કે જો તમે જેમ કે તમને રાઉન્ડ 1 અથવા 2માં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું છે અને એમાં જો તમે 500 રૂપિયા ભર્યા છે અને જો તમને હાલ રાઉન્ડ 3ની અંદર જે છે કોઈ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળશે, એમાં જો તમારે 500 રૂપિયા ફરીથી ભરવાના આવશે તો તમારા રાઉન્ડ 1 અથવા 2ના જે પણ 500 રૂપિયા હશે એ આની અંદર જે છે ટ્રાન્સફર થશે. જે છે એ ફી પેમેન્ટ જે એડજસ્ટનું ઓપ્શન આવશે તો એની અંદર જો તમે એના પર ક્લિક કરશો તો તમારે જે છે આગળના પૈસા આની અંદર એ ટ્રાન્સફર થઈ જશે. મતલબ તો જેટલા પણ હશે ટ્રાન્સફર થઈ જશે અને જો વધારાના હશે તો તમને રિટર્ન પણ મળી જશે. એ શરત એ છે. મેં તમને રાઉન્ડ 2ની અંદર પણ જે છે એ આ ડિટેલમાં સમજાયેલું હતું કે ભાઈ જે છે આ શરત શું કહેવા માગે છે. ઓકે, તો જેટલા પણ પૈસા હશે તો જો તમે મતલબ આગળ ભરેલા છે તો એ આની અંદર ટ્રાન્સફર થઈ જશે. બરાબર છે. તો જેટલા પણ તમારા ધારો કે એની અંદર પૈસા જે થાય છે જો આગળના રાઉન્ડમાં તમે ભરેલા છો તો એ આની અંદર ટ્રાન્સફર થઈ જશે અને જો તમારા એની અંદર પૈસા લેવાના બચે છે તો તમને જે છે એ પણ રિટર્ન મળી જશે. જે ચોથી શરત છે કે ભાઈ જો રાઉન્ડ 3માં મને નવી બેઠક ફાળવવામાં નહીં આવે તો અગાઉના રાઉન્ડમાં મારી કન્ફર્મ થયેલી બેઠક પરનો પ્રવેશ યથાવત અને માન્ય રહેશે. એટલે કે જો તમને રાઉન્ડ 3માં એડમિશન નહીં મળે તો તમારું જે રાઉન્ડ 1 અથવા 2નું એડમિશન રહેશે જો તમે એને કન્ફર્મ કરેલું હશે તો. બરાબર. એના પછી કે ભાઈ 5મી શરત છે ભાઈ રાઉન્ડ 3માં નવી બેઠક ફાળવાય ત્યારે અગાઉના રાઉન્ડમાં કન્ફર્મ થયેલી બેઠક આપમેળે રદ ગણાશે. એટલે કે આની અંદર એ જ શરત છે મેન કે જો તમને રાઉન્ડ 3માં એડમિશન મળશે તો તમારું જે રાઉન્ડ 1 અથવા 2નું જે પણ એડમિશન હશે એ કેન્સલ થઈ જશે. જો તમને રાઉન્ડ 3માં નહીં મળે તો તમારી જે આગળનું જે પણ એડમિશન હશે એ રહેશે. બરાબર. એટલે કે જે રાઉન્ડ 3માં જે નવી બેઠક પર પ્રવેશ ચાલુ રાખવા માટે જે છે એ નિર્ધારિત જે સમય મર્યાદામાં બેઠક કન્ફર્મ કરવી અનિવાર્ય છે. ઓકે, એટલે કે જો તમને રાઉન્ડ 3માં એડમિશન મળશે તો તમારું જે રાઉન્ડ 1 અથવા 2નું એડમિશન કેન્સલ થઈ જશે. બરાબર છે. અને પછી તમારે રાઉન્ડ 3ના એડમિશનને જે સમય મર્યાદાની અંદર તમારે એને કન્ફર્મ કરવાનું રહેશે. બરાબર. અને એના પછી જે છઠ્ઠી શરત છે કે જો સમય મર્યાદામાં રાઉન્ડ 3માં ફાળવાયેલી બેઠક કન્ફર્મ ન કરવામાં આવે તો તે બેઠક પણ રદ ગણાશે અને રાઉન્ડ 1, રાઉન્ડ 2 તથા રાઉન્ડ 3માં જે મળેલ પ્રવેશ માન્ય રહેશે નહીં. એટલે કે જો તમે રાઉન્ડ 3ના એડમિશનની જે છે એ કન્ફર્મ નહીં કરો તો તમારું રાઉન્ડ 3નું એડમિશન જશે એટલે કે કેન્સલ થઈ જશે અને જો તમને રાઉન્ડ 1 અથવા 2માં મળેલ છે એ પણ તમારું કેન્સલ થઈ ગયું હશે કે તમારે જે છે બધા એડમિશન તમારા કેન્સલ થઈ જશે. એટલે કે ઇન શોર્ટની અંદર આની એક જ શરત છે કે જો તમને રાઉન્ડ 3માં એડમિશન મળશે તો તમારું આગળનું જો એડમિશન મળેલ છે તો એ કેન્સલ થઈ જશે અને જો તમને રાઉન્ડ 3માં નહીં મળે તો તમારું જે આગળનું એડમિશન રહેશે. ત્યારે રહેશે જો તમે એને કન્ફર્મ કરેલું હશે તો. બરાબર છે. આટલી શરત છે, સિમ્પલ. અને એના પછી તમારે જે છે આની અંદર એપ્લાય કરવા માટે હવે શું કરવાનું છે તો અહીંયા આવવાનું છે થોડું નીચે અને આની અંદર જે છે અહીંયા સિલેક્ટનો ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે અને એની અંદર જે છે યસના ઓપ્શન પર સિલેક્ટ કરવાનું છે. એના પછી અહીંયા એન્ટર યોર પાસવર્ડ તો તમારે જે પાસવર્ડ નાખવાનો છે જે ફોર્મ ભરતી વખતે તમે જે બનાવ્યો હોય અને એના પછી જે છે અહીંયા સેવ એન્ડ પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે. એના પછી જે છે અહીંયા આવશે વી ડુ યુ વોન્ટ ટુ સબમિટ તો તમારે જે છે અહીંયા ઓકે બટન પર ક્લિક કરવાનું છે. તો જેવું તમે ઓકે બટન પર ક્લિક કરશો તમારા સામે જે છે આ રીતનું ડેશબોર્ડ આવી જશે. તો આની અંદર મેં તમને રાઉન્ડ 2માં પણ જે છે આ ડેશબોર્ડ તમને ડિટેલમાં સમજાવેલું છે કે આની અંદર શું શું કહેવા માગે છે. તો જેમ કે અહીંયા તમારી પાસે જે છે ટોટલ અવેલેબલ ચોઇસ છે, મતલબ તમે જેમ કે અહીંયા 194 છે તો તમારે જેટલી પણ ત્યાં આવે એટલી તમે જે છે આની અંદર ચોઇસ કરી શકો છો. તમે કેટલી ચોઇસ કરી તમને અહીંયા બતાડશે. હાલ આપણે એક પણ ચોઇસ કરી નથી એટલે ફિલ્ડ ચોઇસમાં 0 છે અને કેટલી બાકી છે અહીંયા બતાડશે અને ચોઇસ જે છે એને અનલોકડ જ રાખવાની છે. બરાબર છે. અને લોક કરવાની જરૂર નથી અને તમે જે અહીંયા અવેલેબલ ચોઇસ પર ક્લિક કરીને તમે જાણી શકો છો કે તમે કઈ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરી શકશો. બરાબર. હવે જે છે તમારે આમાં એકચ્યુઅલીમાં ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી એટલે કે કોલેજ એડ કઈ રીતની કરવી તો એના માટે તમારે જે છે અહીંયા ચોઇસ ફિલિંગનો ઓપ્શન છે અહીંયા જે ન્યૂ કરીને દેખાય છે તો તમારે એના પર જે છે ક્લિક કરવાનું છે એટલે કે ચોઇસ ફિલિંગના ઓપ્શન પર અહીંયા ક્લિક કરવાનું છે જે આ ઓપ્શન છે ચોઇસ ફિલિંગનો એના ઉપર અને એના પર અહીંયા ક્લિક કરશો. એના પછી જે છે તમારે ત્યાં ફરી પાસે પાસવર્ડ એન્ટર કરવાનો આવશે અને એના પછી તમારે જે છે ચોઇસ ફિલિંગ આવશે. મતલબ ચોઇસ ફિલિંગનું આખું ડેશબોર્ડ આવશે અને એની અંદર તમારે જે છે કોલેજ એડ કરવાની છે. તો એની અંદર તમારે કોલેજ કઈ રીતની એડ કરવી, એની કઈ રીતની સર્ચ કરવી, એની કઈ રીતની જે છે એમાં સેવ કરવી, એની કઈ રીતના અપડાઉન કરવી, ડિલીટ કરવી એટલે કે રિમૂવ કરવી. બરાબર છે. એ બધી જે માહિતી છે મેં અલગ વિડીયોમાં આપેલી છે. બરાબર છે. એટલે કે આખી જે ચોઇસ ફિલિંગની જે પ્રોસેસ છે એ મેં અલગ વિડીયોમાં સમજાવેલી છે. ઓકે, એ વિડીયોની જે લિંક છે એ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તમે એ વિડીયો જોઈને ચોઇસ ફિલિંગ શીખી શકો છો. બરાબર છે. હું તમને આ વિડીયોમાં એમ સમજાવીશ નહીં કે તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી કેમ કે મેં એ જે વિડીયો છે એમાં જે છે મેં ડિટેલમાં સમજાવેલું છે કે ભાઈ ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી. બરાબર છે. તો ચોઇસ ફિલિંગની પ્રોસેસ જાણવા માટે તમે એ વિડીયો જોઈ શકો છો. બરાબર છે. એ વિડીયો જોઈને પછી તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે આની અંદર. બરાબર છે. એટલે કોલેજ એડ કરવાની છે. અહીંયા 0 દેખાય છે. તમે ચોઇસ ફિલિંગ જેટલી પણ કરશો જેમ કે 10 કે 15 જેટલી પણ ચોઇસ કરશો અને તમારે વધારે જે છે અહીંયા ચોઇસ કરવાની છે જેથી કરીને તમને કોઈ કોલેજમાં એડમિશન મળે. બરાબર. તો ચોઇસ કર્યા પછી જે છે અહીંયા તમને ફિલ્ડ ચોઇસમાં દેખાડશે. જેમ કે તમે 20 કે 25 ચોઇસ કરશો તો તમને જે છે અહીંયા 20-25 અહીંયા દેખાશે. બરાબર છે. તો ચોઇસ કરવાની છે અને ચોઇસ કર્યા પછી એને લોક કરવાની જરૂર નથી. બરાબર. તો
તો ચોઈસ કર્યા પછી જે એનું રિઝલ્ટ ક્યારે આવશે અને આ ચોઈસ ફિલિંગ કરવાની જે લાસ્ટ ડેટ શું છે, એટલે કે તમે કઈ તારીખ તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો એની આપણે જે છે તારીખ જોઈ લઈએ. તો અહીંયા જે છે એની તારીખ આપેલી છે. તો કે રાઉન્ડ 3 માટેની જે ચોઈસ ફિલિંગ છે એ ચોઈસ ફિલિંગ તમે આજથી લઈને કે 4 તારીખથી લઈને તમે 6 તારીખ સુધીમાં એને કરી શકો છો. મતલબ કે તમે 6 તારીખ સુધીમાં કોલેજ એડ કરી શકો છો. ઓકે, તો તમારી પાસે 3 દિવસ છે, 4, 5 અને 6. ઓકે, 6 તારીખ છે તમારી પાસે લાસ્ટ તારીખ છે ચોઈસ ફિલિંગ કરવાની. બરાબર, તમે જે પણ હાલ ચોઈસ ફિલિંગ કરશો એનું રિઝલ્ટ તમને જે છે એ 8 તારીખના રોજ મળી જશે. એટલે કે જે અલોટમેન્ટ જે રિઝલ્ટ છે, સીટ અલોટમેન્ટ લિસ્ટ અથવા સીટ અલોટમેન્ટ રિઝલ્ટ એ તમને 8 તારીખના રોજ મળી જશે. ઓકે, તો એટલે કે આનું રિઝલ્ટ રાઉન્ડ 3નું રિઝલ્ટ જે છે 8 તારીખે આવશે. બરાબર છે, અને 8 તારીખથી લઈને તમે 8 અને 9 તારીખને કન્ફર્મ કરી શકશો. બરાબર છે, તો આટલી પ્રોસેસ રહેશે હાલ તમારી પાસે. ઓકે, તમારે જે છે 6 તારીખ સુધીમાં ચોઈસ ફિલિંગ કરવાની છે અને જેટલી પણ ચોઈસ એમાં કરવી હોય, જેટલી પણ એમાં આવે એટલી તમે એમાં ચોઈસ ફિલિંગ કરી શકશો. બરાબર છે, અને આ જે ચોઈસ ફિલિંગ છે ઓનલી ફોર ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજ માટે જ રહેશે. તો આઈ હોપ કે તમને જે છે એ રાઉન્ડ 3 માટેની જે ચોઈસ ફિલિંગ વિશે ખ્યાલ આવ્યો હશે. બરાબર છે, તો તમે જલ્દીથી જે છે ચોઈસ ફિલિંગ કરી દેજો અને જેમને પણ હજુ બાકી હોય એ લોકો ખાસ ચોઈસ ફિલિંગ કરી દે અને એની અંદર જે છે મેક્સિમમ ચોઈસ ફિલિંગ કરે, એટલે કે એમાં વધારે કોલેજમાં ચોઈસ ફિલિંગ કરે. ઓકે, 40થી 50 કોલેજ એમાં તમારે એડ કરી દેવાની છે. જેટલી પણ ચોઈસ આવે છે બધી કરવાની રહેશે. ઓકે, જેથી કરીને તમને કોઈ કોલેજમાં એડમિશન મળી જાય. બરાબર, તો આઈ હોપ કે તમને જે છે એ વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને 8 તારીખે એનું જે રિઝલ્ટ આવશે ત્યારે પણ હું તમને વિડીયોમાં સમજાવીશ કે તમારે કઈ રીતનું એડમિશન જોવાનું છે અને કઈ રીતનું એની ફી ભરીને કન્ફર્મ કરવાનું છે, એ પણ આપણે એ વિડીયોમાં જોઈશું 8 તારીખે. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમને એનું જે છે એની અપડેટ મળતી રહે અને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. અને જેમને પણ આગળ એડમિશન મળી ગયું હોય રાઉન્ડ 1 અથવા 2માં, બરાબર, એમને રાઉન્ડ 3માં હાલ એપ્લાય કરવું નથી, તો એ લોકો જલ્દીથી કોલેજમાં જેની રિપોર્ટિંગ કરાવી દે. એમની કોલેજ જે છે 24 તારીખથી ઓલરેડી શરૂ થઈ ગયેલી છે. બરાબર છે, અને જો તમને પણ જે છે રાઉન્ડ 3માં જેવું એડમિશન મળી જાય તો તમારે પણ જે છે એ 8-9 તારીખ પછી તમારે પણ રિપોર્ટિંગ કરી દેવાનું છે. બરાબર, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.